તાજેતરમાં દિલ્હીમાં આ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ થઈ હતી, જેમાં બે વિવાદો થયા હતા. એક તો યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે તેઓએ તેમના ચીની બનાવટના રોબોટને સ્વદેશી સંશોધન તરીકે દર્શાવ્યો હતો, અને આ બધાથી રાષ્ટ્રીય શરમ આવી હતી. તો એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ સંશોધનના સંદર્ભમાં? રાષ્ટ્ર એટલે શું? લોકો જ રાષ્ટ્ર છે, ખરું ને? અમને રમકડા ગમે છે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ચારે બાજુ ઘણી બધી લાઇટો, અને તે જ પેલી સંસ્થા પણ પડોશીને પ્રભાવિત કરવા માટે કરવા માંગતી હતી. પરંતુ પડોશીએ તેમને પકડી પાડ્યા. તેઓએ કહ્યું કે આ કૂતરો અમારો છે. તમારી આસપાસના સરેરાશ વ્યક્તિને જુઓ. આપણે બીજું શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? મારા બંટીને એન્જિનિયરિંગ કોલેજ કે ક્યાંક એડમિશન મળવું જોઈએ, કારણ કે પિતરાઈ ભાઈઓએ તેમ કરી લીધું છે. ભારતમાં લગ્ન ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ કરતાં મોટો છે. તમે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો? પ્રભાવિત કરવાનો. ફેક પીએચડી, જેથી તમે તમારા નામની આગળ ડોક્ટર લગાવી શકો. પ્રભાવિત કરવા માટે. આપણે જે કરીએ છીએ તેમાંથી મોટા ભાગનું અધિકૃતતા કરતાં દૃશ્યતા વિશે વધુ છે. એક સંસ્કૃતિ જેમાં લોકો હંમેશા માન્યતા મેળવવા માટે એકબીજા તરફ જોતા હોય, તે ક્યારેય સાચા વ્યક્તિઓ પેદા કરી શકતી નથી. હું સાગર છું. હું બેંગ્લોરથી છું. હું છેલ્લા 2 વર્ષથી ગીતા સમુદાયનો ભાગ છું. તો મારો પ્રશ્ન એ છે કે તાજેતરમાં જ દિલ્હીમાં આ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ યોજાઈ હતી, જેના કારણે 2 વિવાદો થયા હતા. તો પહેલી વાત એ છે કે શરૂઆતના દિવસોમાં કથિત રીતે ગંભીર લોજિસ્ટિકલ ગેરવહીવટ, લાંબી કતારો, મૂંઝવણ અને પ્રતિબંધિત પ્રવેશ હતો, અને દેખીતી રીતે એક એઆઈ સમિટમાં યુપીઆઈ કામ કરી રહ્યું ન હતું. આ બધાથી રાષ્ટ્રીય શરમનો માહોલ સર્જાયો હતો, અને તે જ ઇવેન્ટમાં વધુ એક ઘટના બની હતી, જ્યાં એક યુનિવર્સિટીના સ્ટોલને ખાલી કરવાનું કહેવામાં આવ્યું હતું, કારણ કે તેઓએ તેમના ચીની બનાવટના રોબોટને સ્વદેશી સંશોધન તરીકે દર્શાવ્યો હતો, અને તેમના દાવા એવા હતા કે 2-3 લાખના રમકડા પાછળ 350 કરોડનું સંશોધન થયું છે. તો એકવાર આવું બન્યું ત્યારે તે ઘણી જાહેર શરમ તરફ દોરી ગયું. તો આ બધી ઘટનાઓ એક ઊંડી ચિંતા ઊભી કરે છે કે શું આપણું ધ્યાન સાચી વૈજ્ઞાનિક ગહનતાના નિર્માણથી હટીને માત્ર ઊંડી આંતરિક સાંસ્કૃતિક અસલામતી તરફ જઈ રહ્યું છે? તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ રાષ્ટ્ર વાસ્તવિક સંશોધનને પોષવાને બદલે માત્ર સંશોધનને પ્રદર્શિત કરવા અને પીઆર સંભાળવામાં રોકાણ કરે છે, ત્યારે સંશોધનના સંદર્ભમાં આપણે એક રાષ્ટ્ર તરીકે ક્યાં જઈ રહ્યા છીએ? રાષ્ટ્ર પોતે કોઈ સભાન અસ્તિત્વ નથી. શ્વાસ લેતું, ધબકતું. ના, તમે જ રાષ્ટ્ર છો. તો જો તમે કહો છો કે રાષ્ટ્ર સાચા સંશોધનને બદલે દેખાડા અને પીઆરમાં વધુ રસ ધરાવે છે, તો આંગળી ખરેખર અંદરની તરફ. નિર્દેશ કરે છે. રાષ્ટ્રનો અર્થ શું છે? વૃક્ષો, રસ્તાઓ, ટેકરીઓ, નદીઓ. લોકો જ રાષ્ટ્ર છે, ખરું ને? સામૂહિક માનસિકતા, હા. લોકો જેમ દરેક વ્યક્તિ કંઈ પણ પદાર્થ હોવાને બદલે દેખાડો કરવામાં રસ ધરાવે છે. તે જ સમેટ અથવા અન્ય પ્રસંગોએ પણ પ્રગટ થાય છે. તે સરેરાશ વ્યક્તિનું ચરિત્ર છે. આ મારી પાસે છે, આ મારી પાસે છે. હમણાં થોડા કલાકો પહેલા જ હું ફાઉન્ડેશનના એક સભ્ય સાથે હતો. તેને તાજેતરમાં એક પ્રી ઓન્ડ કાર ખરીદી. તે એક બ્રાન્ડ અને મોડેલ છે જેની એક વંશાવલી છે. તે મોડેલ ઓછામાં ઓછા 70 થી 80 વર્ષથી અસ્તિત્વમાં છે. તો મેં તેને કહ્યું કે તમે આ કારના જૂના વર્ઝન નથી જોયા.
તે ઘણા સારા, મજબૂત અને ખરેખર વધુ સુંદર પણ હતા. પરંતુ તે વેચાતા નહોતા. તે વિદેશી કંપની છે. તો તેઓએ મોડેલનું ભારતીયકરણ કર્યું. હવે તે બહારથી ચમકદાર અને અંદરથી સસ્તી છે. અને હવે તે વેચાય છે. કારનું ડાયમેન્શન પણ ઘટાડવામાં આવ્યું છે. વજન ઘટાડવામાં આવ્યું છે. સુરક્ષાના ધોરણો સાથે કદાચ સમાધાન કરવામાં આવ્યું છે. પરંતુ હવે તે વેચાય છે. કારણ કે મારો અનુભવ 25 વર્ષ જૂના ઓરિજિનલ મોડેલ સાથે રહ્યો છે. તેથી હું જાણું છું કે તે કેવું હતું અને વર્તમાન કેવું છે. કોઈ એવી અપેક્ષા રાખે કે 25 વર્ષ પછીની પ્રગતિ સાથે ઉત્પાદન ખરેખર સારું થશે. પરંતુ વધુ સારું થવાને બદલે ઉત્પાદન જાણી જોઈને હલકું કરવામાં આવ્યું છે. અને હવે તે વેચાય છે. તે બહારથી ચમકદાર છે. લાઇટો સારી લાગે છે. આપણને રમકડા ગમે છે. ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. ચારે બાજુ ઘણી બધી લાઇટો. અને ચમકતા રંગો. પડોશીઓને પ્રભાવિત કરવા માટે. અને તે જ પેલી સંસ્થા પણ કરવા માંગતી હતી. પરંતુ પડોશીએ તેમને પકડી પાડ્યા. તેઓએ કહ્યું કે આ કૂતરો અમારો છે. તમારી આસપાસના સરેરાશ વ્યક્તિને જુઓ. આપણે બીજું શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ? મારો બંટી કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મેળવે. કારણ કે પિતરાઈ ભાઈઓએ તેમ કર્યું છે. તેનાથી શું ફરક પડે છે કે બંટી અંદરથી શું ધરાવે છે? શું આંતરિક પદાર્થની કોઈ કિંમત છે? આપણને માત્ર દેખાવની પડી છે. અને દેખાવ સસ્તામાં આવે છે. આપણે સસ્તું પસંદ કર્યું હોય તેવું લાગે છે. વિચારો કે ફાઇટર પ્લેનની કિંમત કેટલી હોઈ શકે? 2,000 કરોડ, 5,000 કરોડ. તે કેટલું લોડ થયેલ છે તેના પર આધાર રાખે છે. અને તે જ પ્લેનના ખાલી મોડેલની કિંમત શું હશે? કંઈ નહીં. જો તે ફક્ત મનોરંજન અને પ્રભાવિત કરવા માટે હોય તો તમે 1% ખર્ચે લગભગ અસલી દેખાતું મોડેલ બનાવી શકો છો. આપણે તે જ પસંદ કર્યું છે. ઉડશે નહીં. બોમ્બ નહીં ફેંકે. પણ પ્રભાવિત કરશે. ભારતમાં લગ્ન ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ કરતાં મોટો છે. તમે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો? પ્રભાવિત કરવાનો. નાના શહેરોમાં જાઓ. કોઈ લાઇબ્રેરી નથી પણ ડઝનબંધ બેન્ક્વેટ હોલ છે.
તમે શું કરવાનો પ્રયત્ન કરો છો? પ્રભાવિત કરવાનો. નકલી પીએચડી, જેથી તમે નામની આગળ ડોક્ટર લગાવી શકો. પ્રભાવિત કરવા. આપણે જે કરીએ છીએ તે મોટાભાગે પ્રામાણિકતા કરતા દેખાડા માટે વધુ હોય છે. આપણે દેખાવું છે, આપણે અસલી નથી બનવું. રાષ્ટ્રને દોષ ન આપો. તે આપણા વિશે છે, નાગરિકો વિશે. કોઈ મૂવી સેટ વિશે વિચારો. શું તે તમને પ્રભાવિત નથી કરતો? તમે જાણો છો કે તે શેનો બનેલો છે? આપણું જીવન મૂવી સેટ જેવું છે, જે પ્રભાવિત કરવા માટે બનેલું છે. આપણે ભારતની માથાદીઠ આવક જાણીએ છીએ. જ્યારે અર્થપૂર્ણ ઉત્પાદનોની વાત આવે છે, ત્યારે ભારત મોટું બજાર નથી. પરંતુ જ્યારે રીલ્સ અને ઇન્સ્ટાગ્રામની વાત આવે છે, ત્યારે ભારત એક વિશાળ બજાર છે, કદાચ સૌથી મોટું. ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ભારતમાં પ્રવેશતી નથી, કારણ કે તેઓ તેમની પ્રોડક્ટ્સને હળવી કરવાની રીત શોધી શકતી નથી. અને જ્યારે તેઓ કંઈક સ્ટાન્ડર્ડ અને અસલી લાવે છે, ત્યારે તે વેચાતું નથી, કારણ કે આપણને તે જોઈતું નથી. આપણને કંઈક ચમકતું, ઝગમગતું જોઈએ છે, પછી ભલે તે અંદરથી પોલું હોય, પણ મને ચમકદમકવાળું આપો. સૌ પ્રથમ આપણને એવી સંસ્કૃતિની જરૂર છે જે આંતરિક પ્રામાણિકતાને પ્રોત્સાહન આપે. એવી સંસ્કૃતિ જ્યાં લોકો હંમેશા બીજા લોકો પાસેથી સ્વીકૃતિ અને સાચાપણાની ખાતરી મેળવવા માટે તેમની તરફ જોતા રહે છે. ત્યાં ક્યારેય સાચા અને મૌલિક લોકો પેદા થઈ શકતા નથી. આપણને એવી સંસ્કૃતિ જોઈએ જે જુદું વિચારનાર અથવા ભિન્ન રીતે ચાલનાર લોકોને દંડિત ન કરે. જ્યારે આખી વ્યવસ્થા અંદરની ખાલીપાથી ભરેલી હોય, ત્યારે તેનાથી જુદું પડવું મહત્વપૂર્ણ બની જાય છે ને. તો આપણને જરૂર છે મૌલિક વિચારોની, બળવાખોરોની. આપણને જરૂર છે સત્યને ઉજાગર કરનારાઓની. અને આ જે પ્રભાવ પાડવાની વાત છે, એવું નથી કે બીજાને ખબર નથી પડતી કે આપણે તેમને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યા છીએ. આપણો મિત્ર પણ જાણે છે કે આપણે દેખાડો કરી રહ્યા છીએ અને છેતરવાની કોશિશ કરી રહ્યા છીએ. એવું લાગે છે કે આપણે બધા મળીને એકબીજાને જ મૂર્ખ બનાવી રહ્યા છીએ. હકીકતમાં આ એક મિત્રતા નથી. આ પરસ્પર છેતરપિંડીનો સંબંધ છે. તમે અંદરથી ખાલી છો, હું પણ અંદરથી ખાલી છું, અને આપણે પરસ્પર આ ખાલીપાને એકબીજામાં વગાડીએ છીએ.
આપણા ખાલીપાઓ એકબીજા સાથે પ્રતિધ્વનિત થાય છે અને એ જ આપણી મિત્રતાનો આધાર બને છે. જો તમે પ્રામાણિક બનશો તો તમે ડરામણા લાગશો, કારણ કે તમે મારી ખોટને ખુલ્લી પાડશો. એટલે હું દૂર જ રહીશ. હકીકતમાં આપણે મીઠા જુઠ્ઠાણાથી ક્યારેય થાકી ગયા નથી. એક વસ્તુ જેનું ક્યારેય બજાર નહીં હોય તે છે અરીસો. અને એક વસ્તુ એવી જેનું મોટું બજાર હશે તે છે રંગો. રંગો બીજાને છેતરવા માટેના રંગો. અરીસાઓ ખતરનાક છે. અરીસાઓ તમને તે બતાવે છે જે તમે ટાળવા માંગો છો. અરીસાઓ તમે ખરેખર કોણ છો તેનો પર્દાફાશ કરે છે. આચાર્યજી, હમણાં સત્રમાં હું ભારત મંડપમમાં બનેલી ઘટના પર તમારો જવાબ સાંભળી રહ્યો હતો અને તમે સમજાવ્યું કે તે માત્ર એક અલગ ઘટના નથી પણ એક ઊંડી સાંસ્કૃતિક પેટર્નનો ભાગ છે. તેથી મને જિજ્ઞાસા થઈ અને મેં કેટલાક ડેટા જોયા અને તે બહાર આવ્યું કે ખરેખર આ કોઈ અલગ ઘટના નથી. આવી વસ્તુઓ વિવિધ ક્ષેત્રોમાં ચાલી રહી છે. મેં એક પ્રિન્ટઆઉટ પણ લીધી છે જ્યાં આવી વસ્તુઓ પહેલા બની હતી. તો મારી સામે છે જ્યાં તે બોલિવૂડ વિશે ઉલ્લેખ કરે છે કે ફિલ્મ ઉદ્યોગમાં સાહિત્ય ચોરીનો લાંબો અને પ્રખ્યાત ઇતિહાસ રહ્યો છે. હકીકતમાં એક આખી વેબસાઇટ છે જે આવી વસ્તુઓનો ઇતિહાસ લખે છે. વિદેશમાંથી વસ્તુઓ ઉપાડે છે અને તેને પોતાના તરીકે રજૂ કરે છે અને તેમાંથી નફો કરે છે. સૌથી સ્પષ્ટ, સૌથી દૃશ્યમાન અને શ્રાવ્ય ઉદાહરણ ચોક્કસપણે બોલિવૂડ છે. તે એક સાંસ્કૃતિક પેટર્ન છે. તેથી જ હું કહી રહ્યો હતો કે તે એક વખતની વસ્તુ નથી. તે એક ચોક્કસ ઘટના અથવા એક ચોક્કસ સંસ્થા અથવા એક ચોક્કસ ઉત્પાદન વિશે નથી. તે એક સર્વવ્યાપી વસ્તુ છે. મૌલિક ન હોવું, સર્જનાત્મક ન હોવું, તે આપણા માનસિક માળખાનો એક ભાગ બની ગયું છે અને આપણને ક્યાંયથી પણ વસ્તુઓ ઉપાડીને તેના પર આપણું લેબલ લગાવવામાં કોઈ ક્ષોભ અનુભવાતો નથી. પરંતુ જેમ તમે કહો છો કે તમારે એ પણ સાવચેત રહેવું જોઈએ કે તે ખરેખર ભારતને એક રાષ્ટ્ર તરીકે વ્યાખ્યાયિત કરતું નથી. ખરું ને? એવું નથી કે આપણા લોકોની ચેતનામાં કોઈ મૂળભૂત સમસ્યા છે. આપણે ભૂતકાળમાં ઘણા ક્ષેત્રોમાં અદ્ભુત રીતે મૌલિક રહ્યા છીએ. અનેક ક્ષેત્રોમાં, અનેક પ્રસંગોમાં અને સંસ્થાઓમાં. આપણે બ્રહ્મ વિશે જાણીએ છીએ. આપણે શૂન્ય વિશે જાણીએ છીએ. શૂન્યનું પોતાનું મૂલ્ય હોઈ શકે એવો વિચાર કરવો કોઈ સામાન્ય બુદ્ધિનું કાર્ય નથી. એ અસાધારણ વિચાર શક્તિનું પરાક્રમ છે. શૂન્યને પોતાના મૂલ્ય તરીકે વિચારવો અને ચોક્કસ સંખ્યામાં તેના સ્થાન મુજબ બદલાતા મૂલ્ય તરીકે વિચારવું તે સામાન્ય વિચાર નથી. આ એક ચકિત કરી નાખે તેવી શોધ હતી. ગણિતના ક્ષેત્રમાં એક અદ્ભુત મૌલિકતા હતી. તો ભાસ્કરાચાર્યને કેવી રીતે અવગણી શકાય? તે આખો યુગ માત્ર એક પ્રશ્ન ઉકેલવાની વાત નથી.
સમસ્યાઓ ઉકેલવાની સંપૂર્ણ બીજગણિતીય પદ્ધતિ તો તેમણે આપી હતી, માત્ર એક સમસ્યા ઉકેલવા માટે નહીં, પણ કોઈ પણ સમસ્યા તરફ જવાની આખી સિસ્ટમ, ક્વાડ્રેટિક ઇક્વેશન્સ ઉકેલવા. આ બધું જ તો આ ધરતીમાંથી અને આ લોકોમાંથી ઉપજ્યું હતું. તો પછી માણસને વિચારવું પડે, હવે એવું શું છે કે જેણે આપણને ઘેરી લીધા છે? એ જ તો સવાલ છે. તે પ્રશ્ન છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ, કારણ કે એવું નથી કે અહીં કોઈ આનુવંશિક ખામી છે. આપણે ખોટો વળાંક લીધો છે. ચંદ્રયાન અને મંગળ મિશન વિશે જુઓ. એ વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ નહોતું, પરંતુ જે ઓછા ખર્ચે તે પ્રાપ્ત થયું તે ખૂબ જ વિશિષ્ટ અને પ્રભાવશાળી હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ. તે એક નોંધપાત્ર પરાક્રમ છે. તેથી એવું નથી કે આપણે મૌલિકતા માટે સક્ષમ નથી. બસ એટલું જ કે વર્તમાન સંસ્કૃતિ, પોપ કલ્ચર, જેને આપણે લોક સંસ્કૃતિ, લોકધર્મ કહીએ છીએ, કશું મૌલિક પ્રોત્સાહિત કરતું નથી. એટલા માટે ભારતમાં એક નવી જાગૃતિ, એક પુનર્જાગરણ જરૂર છે. આપણી પાસે સાચું દર્શન છે. આપણી પાસે વિચારોનો સાચો પાયો છે. આજે જેની જરૂર છે તે છે લોકપ્રિય સંસ્કૃતિના ઢાંચાને પડકારવાની. બીજી એક વાત એ છે કે આ હવે લોકપ્રિય બની ગયું છે, તેને નિંદનીય માનવામાં આવતું નથી. બોલિવૂડના કેટલાક ઉદાહરણો લઈ લો. ત્યાં વ્યાપક નકલ ચાલી રહી છે. બોલિવૂડ આ બાબતમાં સૌથી ચોંકાવનારું અને કદાચ સૌથી શરમજનક ઉદાહરણ છે. ઘણા લોકપ્રિય ગીતો હકીકતમાં હોલિવૂડ અથવા અન્ય જગ્યાઓ પરથી લેવાયેલા હતા, કોઈ કબૂલાત અથવા ક્રેડિટ આપ્યા વગર. અને આ વાત 70ના, 80ના અને 90ના દાયકામાં ખૂબ જ વ્યાપક હતી, કારણ કે તે સમયમાં શોધખોળ કરીને સરખામણી કરવી અને સત્ય બહાર લાવવું વધુ મુશ્કેલ હતું. અને પરંતુ દુઃખની વાત એ છે કે આજે પણ આ વલણ પૂરેપૂરું બંધ થયું નથી. આજે અહીં નકલો ફેલાવવામાં આવી રહી છે અને પછી તેમને પ્રેરિત કહીને લેબલ લગાવવામાં આવે છે. નકલ નથી, ફક્ત પ્રેરણા છે એમ કહેવામાં આવે છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. માત્ર ફિલ્મની સ્ક્રિપ્ટ્સ જ નહીં, પરંતુ ગીતો, મૂવીની વાર્તાઓ, વસ્ત્રો, લગભગ દરેક બાબતમાં સમાનતા જોવા મળે છે. લગભગ 100 જેટલી બોલિવૂડ ફિલ્મોની એક સંકલિત યાદી છે, જે હોલિવૂડ, દક્ષિણ કોરિયન અને હોંગકોંગ ફિલ્મો સાથે સામ્ય દર્શાવે છે. એ સંકલન ક્યાં છે? તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જે નામ છે ત્યાં લિંક તો નથી, પણ તેમાં સાયલેન્સ ઓફ ધ લેમ્બ્સ જેવી ફિલ્મનો પણ ઉલ્લેખ છે. સૂચિમાં તે ફિલ્મને હશે એવું કહેવામાં આવે છે કે તે કોપી હતી. યાદી બહુ લાંબી છે. ખરેખર માનું છું સ્પોટીફાય પર તો કોપી કરાયેલા ગીતો માટે એક પ્લેલિસ્ટ પણ છે, અને તે ખૂબ મોટી પ્લેલિસ્ટ છે. મને લાગે છે કે કોપી કરાયેલા ગીતો માટે ખાસ એક પ્લેલિસ્ટ બનાવવામાં આવી છે. તેમાં સૌથી પહેલા કોપી કરેલું ગીત વગાડવામાં આવે છે અને ત્યારબાદ તેનું મૂળ ગીત વગાડવામાં આવે છે, અને તે ખૂબ મોટી પ્લેલિસ્ટ છે. એટલે બોલિવૂડ સંગીતમાં નકલ કરવાની બાબત અને પછી અન્ય ક્ષેત્રોમાં, ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ જોવા મળે છે. અને પેટન્ટ સંબંધિત મુદ્દાઓ તો વધુ ગંભીર અને દોષારોપક છે, ખાસ કરીને જે ઇતિહાસ વિશે આપણે વાત કરી હતી તેના સંદર્ભમાં. કારણ કે એવું કહેવામાં આવે છે કે ભારતમાં પ્રકાશિત સંશોધન પત્રોના પાછા ખેંચવાનો દર સૌથી ઊંચામાંના એક છે. અને તે પત્રો કોઈને કોઈ પ્રકારની છેતરપિંડી, જેમ કે ખોટી માહિતી, નકલી પીયર રિવ્યૂ અથવા સાહિત્ય ચોરી, મુખ્યત્વે નકલી પીયર રિવ્યૂ, એ જ લોકો દ્વારા કરાતી નકલી સમીક્ષા. એટલે અમારા પ્રોફેસરો અને શિક્ષકો નકલ કરેલા ખોટા સંશોધન પત્રો પ્રકાશિત કરી રહ્યા છે. અને નકલી પીયર રિવ્યૂ તથા અન્ય પ્રકારની મંજૂરી મેળવવા માટે
તો એક આખું ગેરવ્યવસ્થિત તંત્ર પણ વિકસિત થઈ ગયું છે. હવે આની તુલના મહારોલીના લોહસ્તંભ જેવી શૈક્ષણિક સિદ્ધિ સાથે કરો. તે કાટ સામે ટકે તે રીતે બનાવવામાં આવ્યો હતો. એક અદ્ભુત કારનામું છે. તે શૈક્ષણિક તેજસ્વીતાની જીવતી જાગતી સાક્ષી છે. મજબૂત શૈક્ષણિક પાયો વગર એવી ધાતુ વિજ્ઞાન શક્ય જ નથી. તમે વુડ સ્ટીલ વિશે સાંભળ્યું છે? મને બરાબર યાદ નથી. તે ઉચ્ચ કાર્બન સ્ટીલ છે. ભારત, ખાસ કરીને દક્ષિણ ભારત, જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને આધુનિક કર્ણાટકના કેટલાક ભાગોમાં આ સ્ટીલનું સદીઓ સુધી અરબ દેશો અને યુરોપમાં નિકાસ કરવામાં આવતું હતું. દમાસ્કસ તલવાર પણ વુડ સ્ટીલ પરથી ઉત્પન્ન થયેલા સ્ટીલથી બનાવવામાં આવતી હતી, જે ભારતનું મૂળ અને સ્થાનિક સ્ટીલ હતું. અને જ્યારે તેનું નિકાસ થઈ રહ્યું હતું ત્યારે પણ યુરોપે અનેક પ્રયત્નો કરીને રિવર્સ એન્જિનિયરિંગ કરવાનો પ્રયાસ કર્યો, છતાં તેઓ મૂળ ટેકનોલોજી સુધી પહોંચી શક્યા નહોતા. હકીકતમાં મને લાગે છે કે મૂળ ટેકનોલોજી ઓછામાં ઓછા કેટલાક અંશે તો આજે ગુમ થઈ ગઈ છે. હકીકતમાં મૂળ ટેકનોલોજી મને લાગે છે કે ઓછામાં ઓછી અમુક હદ સુધી ખોવાઈ ગઈ છે. પરંતુ તે ઉચ્ચ કાર્બન સ્ટીલ ખૂબ જ કઠિન, ખૂબ જ મજબૂત હતો. તેની સપાટી પર એક ખાસ પેટર્ન હતી જે લગભગ વહેતા પાણી જેવી હતી. અને તે ભારત છે જેમાંથી આપણે આવી રહ્યા છીએ. અમે એ સમયની વાત કરી રહ્યા છીએ જે નવીનતાનું પારણું અને પ્રયોગશાળા હતું. તે હવે એવી સ્થિતિએ આવી પહોંચ્યું છે કે યોગ્ય સંશોધન પત્ર લખી શકતું નથી, પેટન્ટ મેળવી શકતું નથી કે એક ગીત પણ રચી શકતો નથી. માત્ર નાના સંસ્થાનો જ નહીં, પણ આઈઆઈટી જેવી સંસ્થાઓ પણ અને કેટલીક હદ સુધી આ સમસ્યા બધે જ જોવા મળે છે. અહેવાલો પ્રમાણે આઈઆઈટી જેવી સંસ્થાઓમાંથી પણ ઘણા સંશોધન પત્રો પાછા ખેંચવામાં આવ્યા છે. એક ઘટના એવી પણ હતી જેમાં એક જ વખતમાં 58 પેપર્સ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. અને તે પણ કોઈ સન્માનનીય કારણોસર નહોતું. પરંતુ હું ફરીથી કહું છું, આ બધું સંશોધન, આ બધા અહેવાલો તમને એ માનવા માટે પ્રેરિત ન કરે કે આપણે કોઈ રીતે હીન અથવા નીચા છીએ, અથવા કે આપણે હંમેશા માટે હીન જ રહી જવાના છીએ. તમારી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ અને અમેરિકામાં લાંબા સમય સુધી રહેલા અનુભવને ધ્યાનમાં લેતા તમને એવું માનવું સહેલું થઈ શકે કે ભારત પહેલેથી જ જાહેર રીતે પાછળ પડેલું અને આશાહીન પછાત દેશ છે. તમારી આવા નિષ્કર્ષ પર ન આવવું જોઈએ. ઠીક છે, ભારત એક નવીનતા ધરાવતું રહ્યું છે. ભારત ખૂબ જ મૌલિક રહ્યું છે. ચરક વિશે વિચારો, સુશ્રુત વિશે વિચારો, રાઇનોપ્લાસ્ટી વિશે વિચારો, વિવિધ શસ્ત્રક્રિયા પદ્ધતિઓ વિશે વિચારો. અને આ બધું કોઈ સંજોગવશાત થયેલું નહોતું. તે સચોટ અને વ્યવસ્થિત ચિકિત્સા પદ્ધતિ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. એટલે કે આપણે સર્જનાત્મક કેવી રીતે બનવું તે જાણીએ છીએ. બસ આપણે ઘણી બધી સાંસ્કૃતિક બકવાસમાંથી છુટકારો મેળવવો પડશે. અને જો તેમાં ઉથલપાથલ કરવામાં આવશે તો ભારતને સર્જનાત્મક બનતા આવડે છે. આપણે ભૂતકાળમાં તે કરી ચૂક્યા છીએ અને ફરીથી પણ કરીશું. બસ એટલું જ કે આપણે ઘણી બધી સાંસ્કૃતિક બકવાસથી છુટકારો મેળવવો પડશે. તેથી આ દ્વિભાજન મૂળભૂત રીતે સાંસ્કૃતિક પતનને કારણે છે. તમે જુઓ છો કે જો તમે મૌલિકતાનો આદર ન કરો તો, જો તમને બળવાખોર મન પસંદ ન હોય તો સર્જનાત્મકતા હોઈ શકે નહીં. અને તેથી જ હું ફરીથી સંસ્કૃતિનું નામ આપી રહ્યો છું, જેમ મેં થોડા સમય પહેલા હોલમાં કહ્યું હતું. આપણી સંસ્કૃતિ ભટકાવને પસંદ કરતી નથી. આપણે અસહમતિ કે અસહમત વ્યક્તિઓને પસંદ કરતા નથી. આપણે એવા લોકોને પ્રેમ કરીએ છીએ જેઓ આપણે જે રેખાને અનુસરવા માંગીએ છીએ તેને ખેંચે છે. આપણને સુરક્ષિત, નિશ્ચિત અને પહેલેથી જ સ્વીકારેલ રસ્તો જ અપનાવવો ગમે છે. ઢાંચા: જો કોઈ રસ્તો સુરક્ષિત અને આરામદાયક લાગે તો આપણે એમાં જ રહી જઈએ છીએ. પરંતુ એ રીતે કંઈક નવું કે તાજું સર્જી શકાતું નથી.
તેથી આવી સંસ્કૃતિને તોડવાની જરૂર છે. તમારી સમજણમાં પણ મને આ જ બાબત ખૂબ જ નોંધપાત્ર લાગે છે, કારણ કે સામાન્ય રીતે જ્યારે તમે આ બાબતો વિશે વાત કરો ત્યારે લોકો કહે છે કે શિક્ષણ બધું ઠીક કરી દેશે. નહીં, ફક્ત શિક્ષણ પૂરતું નથી. તમે તો આઈઆઈટી જેવી સંસ્થાઓની વાત કરી રહ્યા છો. આઈઆઈટી જેવી સંસ્થાઓમાંથી પણ કેટલા લોકો ખરેખર સર્જનાત્મક છે? આપણા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ તરફ જુઓ. આપણે જે એપ્સ બનાવી રહ્યા છીએ અને જે ટેકનિકલ કામ કરી રહ્યા છીએ તે જુઓ. અમે કંઈક કરી રહ્યા છીએ, પરંતુ તેને ખરેખર ક્રાંતિકારી, સર્જનાત્મક અથવા સંપૂર્ણપણે નવું કહી શકાય કે નહીં તે કહેવું મુશ્કેલ છે. અને જો ત્યાં એવું કંઈક હોય તો પણ તે બહુ નાનો ભાગ છે. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ ભારતમાં મોટાભાગની ટેક સ્ટાર્ટઅપ્સ મોટાભાગે નકલ કરી રહી છે. મોટાભાગની ટેક સ્ટાર્ટઅપ્સ જે પહેલેથી જ છે તે જ નકલ કરી રહી છે, જે પશ્ચિમ દેશોમાં પહેલાથી થઈ ચૂક્યું છે. મોટા સફળ પ્રોજેક્ટ્સ. એટલે આ ફક્ત શિક્ષણ વિશે નથી. તમારે સમજવું પડશે, આ દેશમાં રહેલી સંસ્કૃતિ વિશે છે. અને આ સંસ્કૃતિ એ સદીઓથી ચાલતી વંચિતતા, હાર, ગુલામી, શિક્ષણનો અભાવ, સમૃદ્ધિનો અભાવ, આ બધું એક સાથે મળીને આપણે જેને લોકપ્રિય ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તેનું નિર્માણ કર્યું છે. અને તે સંસ્કૃતિ મૌલિકતા માટે અનુકૂળ નથી. આપણને ફક્ત ઝૂકવું, નમવું અને ઘૂંટણીએ પડવું ગમે છે. તે બળવાખોરોની રીત નથી. હું એવી એક ઘટના પણ વાંચી રહ્યો હતો જેમાં જાણો શિક્ષિત લોકો જે વિદેશ જાય છે અને સ્ટેનફોર્ડથી ડિગ્રી મેળવે છે તેમને પણ તે સાંસ્કૃતિક બોજ રહે છે અને દરેક પ્રકારની વસ્તુઓ તરફ વળે છે, જેમ કે નકલી. આપણા વિદેશમાં વસતા ભારતીયોને પણ ખરેખર સર્જનાત્મક તરીકે ઓળખાણ નથી. તેમને સારા મહેનતી, કાયદા પાલન કરનારા નાગરિકો, સારા, સંસ્કારી અને સુવ્યવસ્થિત લોકો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તેઓ નવું પરિવર્તન લાવનારા તરીકે ઓળખાતા નથી. કારણ કે તેઓ ભારતમાંથી બહાર નીકળી શકે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિ તેમનામાંથી બહાર નીકળતી નથી. આપણને જે જોઈએ છે તે છે ભારતીય દર્શન છે. આપણને જે જોઈએ છે તે ભારતીય કઠોરતા છે. અને તે તીક્ષ્ણ ભારતીય મનની જે દરેક માન્યતાને પડકારે છે. આપણને જે જોઈએ છે તે ભારતીય પ્રકારની પૂછપરછની જરૂર છે, જે પવિત્રતાને પણ પડકારે છે, જે સાચી ભારતીયતા છે. આજ આપણે આપણા દાર્શનિક પ્રવચનોમાં જોવા મળે છે. ષટ દર્શન વાત કરીએ ત્યારે આપણને ઋષિ કણાદ, વૈશેષિક દર્શન યાદ આવે છે, જેમણે અણુઓ વિશે ચર્ચા કરી હતી અને એક વૈચારિક માળખું આપ્યું હતું. સ્વાભાવિક છે કે તેઓએ તેને લેબમાં સાબિત કરી શકતા નહોતા. સાધન સામગ્રી હાજર નહોતી, પરંતુ તેમની પાસે દૂરંદેશી હતી કે આ બધું કંઈક અત્યંત સૂક્ષ્મ પરંતુ અદૃશ્યથી ઉત્પન્ન થાય છે. તમે જુઓ છો, તે તાર્કિક રીતે કોઈ વસ્તુમાં વિશ્વાસ કરી રહ્યો હતો, અંધશ્રદ્ધાથી નહીં. તેઓ એવી સૂક્ષ્મ વસ્તુનો પ્રસ્તાવ રાખતા હતા જે નરી આંખે જોઈ શકાતું નથી, પરંતુ બધી વાસ્તવિકતાનો પાયો બનાવે છે. આ જ વૈશેષિક દર્શન છે. એટલે આપણી પાસે દાર્શનિકતા છે અને કેટલીક હદ સુધી ખોજની પરંપરા પણ છે, જો તેને પરંપરા કહી શકો તો. પરંતુ આજની સમગ્ર પરિસ્થિતિ પ્રમાણે તે તપાસ ખોજને સરળ બનાવતું નથી, અને તે જ સમસ્યા છે. આપણે જ્યારે અગાઉ થયેલી નવીનતા વિશે વાત કરીએ છીએ ત્યારે પણ લોકો પાસે ઉડતા રથ જેવા અસ્પષ્ટ ઉદાહરણો હોય છે. આપણે વાસ્તવિક વિશે જાણતા નથી. હા, અને તે ખૂબ જ અપમાનજનક છે. વાસ્તવિક નવીનતા અને સંશોધકો માટે અત્યંત અપમાનજનક છે. આપણી પાસે 2000 વર્ષ પહેલા પરમાણુ ટેકનોલોજી હતી. આપણા વેદોમાં ઇન્ટરનેટના રહસ્યો સમાયેલા છે અને બ્રહ્માંડના તમામ રહસ્યો. અમે જુઓ છો, તમે તે લોકોને શા માટે બદનામ કરી રહ્યા છો જેઓ ખરેખર સંશોધક હતા. અને ભારતીય ઇતિહાસમાં વાસ્તવિક સંશોધકો અને મૌલિક વિચારકોની કોઈ અછત નથી. આપણે જે કરવાની જરૂર છે તે એ છે કે તેમના વિશે વાંચવું અને પ્રેરિત થવું. વાસ્તવિક સંશોધકોને જાણવાને બદલે આપણે હવામાં કિલ્લાઓ બનાવીએ છીએ અને કહીએ છીએ કે આપણા પૂર્વજો મહાન હતા, તેમણે તે કિલ્લાઓ ઊભા કર્યા અને પછી વિશ્વ આપણા પર હસે છે. આપણે દુનિયાના હાસ્યનું પાત્ર કેમ બનવા માંગીએ છીએ? મને સમજાતો નથી.
પસંદગી આખરે આવા આંકડા તરફ દોરી જાય છે જ્યાં આપણે જીડીપીના ફક્ત 0.64% આરએનડી પર ખર્ચ કરીએ છીએ, જ્યારે યુએસ 3.5% છે, ચીન 2.5% છે. 2.5% છે. ચીન એવા પાયાના 2.5%, જે 5 ગણો મોટો છે. એક પાયો જે મોટો છે એવા પાયાના 2.5%, જે 5 ગણો મોટો છે. અને ભારતનું કેટલું છે? 0.6%. બરાબર ને? તેથી જો તેને લેવામાં આવે, જો પાયાને 1 તરીકે ગણવામાં આવે, તો આ 0.6 છે અને પેલું 2.5 ગુણ્યા 5 છે, જે તેને 12.5 બનાવે છે. કારણ કે વસ્તી તુલનાત્મક છે અને વસ્તી તુલનાત્મક છે, તેથી આ 12.5ની સરખામણીમાં 0. છે. આ તેને લગભગ 18-20 ગણું બનાવે છે. માથાદીઠ 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 સમાન પ્રકારની વસ્તી હોવા છતાં માથાદીઠ ચીન સંશોધન પાછળ 18 ગણો વધારે ખર્ચ કરી રહ્યું છે. તે એક વલણ છે. એ સન્માન છે જ્ઞાન પ્રત્યે અને મૌલિકતા, શોધ અને સંશોધન પ્રત્યે. આપણે તે ગુમાવી દીધું છે. આપણને એવું લાગે છે કે આપણે પહેલેથી જ બધું જાણીએ છીએ. આપણને લાગે છે કે ભૂતકાળમાં જ બધું જ સારું સમાયેલું છે. તમને ખબર છે, આપણે પહેલેથી જ વિશ્વગુરુ છીએ, તો આપણે ફરીથી પૈડાની શોધ કરવાની શું જરૂર છે? આપણે ખરેખર તે કરવાની જરૂર છે, અને તેને પૈડાની ફરીથી શોધ કરવી ન કહેવાય. તેને સાચી તપાસ કહેવાય છે. તેને પ્રમાણિક સંશોધન કહેવાય છે. આપણે તે કરવાની જરૂર છે અને આપણે તે કરી શકીએ છીએ. આપણે આ યાદ રાખવું જ જોઈએ, કારણ કે બંનેમાંથી કોઈ પણ અંતિમ છેડો સમસ્યારૂપ છે. એક છેડે તમે કહો છો, આપણે અસમર્થ છીએ, તેથી આપણે નકલ કરીશું, છેતરીશું કે ચોરી કરીશું. ખરું ને? બીજા છેડે તમે કહો છો, આપણે નવું સંશોધન કરવાની જરૂર નથી, કારણ કે આપણી પાસે ભૂતકાળમાં આ બધું પહેલેથી જ હતું. હવે આ બંને અંતિમ છેડા નબળા પાડનારા છે. આપણે તથ્યો સાથે પ્રમાણિક રહેવાની જરૂર છે. હા, આપણો ભૂતકાળ ભવ્ય હતો, પરંતુ જ્યારે વર્તમાનની વાત આવે છે ત્યારે બોલવા જેવું બહુ કંઈ નથી. તેથી આપણે વર્તમાન પર જ કામ કરવાની જરૂર છે. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં આપણું સ્થાન 38મું છે. ચીન હવે ટોપ 10માં છે. હું ચીનનો ઉલ્લેખ એટલા માટે કરી રહ્યો છું કારણ કે ચીન એ છે જેણે તમને દોર્યા. અન્ય કિસ્સાઓમાં તમારી પાસે કદાચ કેટલાક બહાના હોઈ શકે. પણ ચીન, જે 1980ના દાયકામાં આપણા જેવું જ હતું, વાસ્તવમાં આપણા કરતાં પણ ખરાબ સ્થિતિમાં હતું. ચોક્કસપણે કહી શકાય કે લગભગ આપણા જેટલા જ સમય સ્વતંત્ર થયું હતું. 1990 સુધી બંનેના જીડીપી તુલનાત્મક હતા. માથાદીઠ આવકમાં આપણે 1986 અથવા 88 સુધી તેમનાથી આગળ હતા. તેથી દેખીતી રીતે જ આપણે આપણી સરખામણી ચીન સાથે કરવી જ પડશે. અને ચીન માત્ર એક હરીફ અથવા ખતરો જ નથી, તે એક અરીસો પણ છે. ભારતમાં તમે જે આઈટી સેવાઓના મોડલનો ઉલ્લેખ કર્યો છે, તે મોટે ભાગે બેક ઓફિસ પ્રકારનું કામ છે. આપણે વધુ આત્મસન્માનની જરૂર છે. આપણે ઓછા ડરની જરૂર છે. આપણે માત્ર સાષ્ટાંગ દંડવત કરવા અને નકલ કરવા બદલ ખરાબ લાગવું જોઈએ. તે એક અપમાન તરીકે લાગવું જોઈએ. તે વ્યક્તિની પોતાની આંતરિક ગરિમાને ઠેસ પહોંચાડવી જોઈએ. આ બીજાઓથી બચવા કે પકડાઈ ન જવા વિશે નથી. આ સૌ પ્રથમ તો પોતાની સાથે એક ચોક્કસ આદર સાથે જીવવા વિશે છે. આજે આપણે એની જ જરૂર છે. એવું લાગે છે કે આપણે અત્યંત લવચીક કરોડરજ્જુ વિકસાવી છે. તેને પણ બદલવાની જરૂર છે. આ ઘટનામાં પણ અંતે જ્યારે તે સોશિયલ મીડિયા પર આવી અને બધો હોબાળો મચ્યો, ત્યારે જ કંઈક કરવામાં આવ્યું. ત્યારે પણ હું જાણું છું કે ઘણું બધું ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ થયો હતો. ચાલો બસ આને છુપાવી દઈએ. અને તે આખી બાબતને વધુ ઘૃણાસ્પદ બનાવે છે. પોતાની ભૂલ સ્વીકારી લેવી, ખેદ વ્યક્ત કરવો અને સુધારવાનો પ્રયત્ન કરવો એ ઘણું સારું હોત. પરંતુ અંતે જેમ તમે આ બધું એકઠું કરો છો, હું ફરીથી ભારપૂર્વક કહીશ કે દરેક નવા બાળકના જન્મ સાથે એક નવી શક્યતા જન્મે છે. આપણે મહાન હતા. આપણા મહાનતાના સમયમાં પણ મહાનતાના કેટલાક ચોક્કસ ક્ષેત્રો હતા. લોકપ્રિય સંસ્કૃતિમાં પહેલેથી જ પતનના બીજ હતા.
તક ત્યારે પણ હાજર હતી. કેટલાક લોકોએ તેનો ઉપયોગ કર્યો, બધાએ નહીં. આજે પણ તક હાજર છે. આપણને ઓછામાં ઓછા કેટલાક એવા લોકોની જરૂર છે જે તેનો ઉપયોગ કરે, અને કદાચ તે બાકીના રાષ્ટ્રને અને આશા છે કે આખી દુનિયાને પ્રેરણા આપશે. તેથી નિરાશ કે હીન અનુભવવાની જરૂર નથી. આપણે બસ કામે લાગી જવાની જરૂર છે, અને થોડા આત્મસન્માન, થોડી ગરિમાની જરૂર છે, અને નિર્ભય તપાસ તે આપણા માટે કામ કરી જશે. તે બધું એટલું અઘરું નથી. ધન્યવાદ.